નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 પ્રોબેબિલિટી એટલે કે વિદ્યાર્થી મિત્રો સંભાવના. હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, તમારો એક પણ માર્ક્સ હું નહીં કપાવા દઉં. તમારા બોર્ડના પેપરમાં 14 માર્ક્સમાં પૂછાશે. પૂરક પરીક્ષા આપવાના હોય કે માર્ચ 2025 તમારે બોર્ડનું પેપર આપવાનું હોય, તમારે સારા માર્ક્સ લાવવા હોય કે પછી પાસ થવું હોય, 80 માંથી 80 માર્ક્સ લાવવા હોય કે પછી ટોપર બનવું હશે, આ ચેપ્ટર તમારે ખૂબ જ સરસ રીતના કરવું પડશે. ઘણા બધા પ્રકારના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાય છે, તો એક વિડીયોમાં બધું કવર નહીં થાય. એના માટે હું એક પ્લેલિસ્ટ બનાવી દઈશ અને તમને ગેરંટી સાથે કહું છું, તમારો એક પણ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો નહીં કપાય. તો તમારે શું કરવાનું છે, પ્રથમ વખત આયા હોય તો 1 થી 2 સેકન્ડ લાગશે. વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે ચાલુ કરીએ એના પહેલા વિદ્યાર્થી મિત્રો, કઈ રીતના પૂછાશે, આપણે હાર્ડવર્ક તો કરીશું પણ સાથે સાથે શું કરીશું, સ્માર્ટ વર્ક પણ કરીશું. આપણને ખબર હોવી જોઈએ કે આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે અને પેપરમાં કઈ જગ્યાએ કેવા પ્રકારના પ્રશ્નો આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો, વિભાગ ડી માં 4 માર્ક્સના કેટલા પ્રશ્નો આવશે, 2 પ્રશ્નો આવશે. અને વિભાગ સી ની અંદર 3 માર્ક્સનો એક પ્રશ્ન આવશે. તો 4 દુ 8 અને 3 એકા 3 એટલે કે 11 માર્ક્સ થઈ ગયા તમારા વિદ્યાર્થી મિત્રો પાક્કા. અને બાકીનું વિભાગ એ માં 3 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે. વિકલ્પમાં, ખાલી જગ્યામાં, ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે છે. તો તમારા 14 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો કેવા થઈ જશે, પાક્કા થઈ જશે. વિડીયોને લાઈક જરૂર કરજો. આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. વિઘ્નહર્તા ગણેશજી ભગવાનનું નામ લઈને શ્રી ગણેશાય નમઃ. ચલો, સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો સંભાવના, એને અંગ્રેજીમાં શું કહેવાય? તમે કહેશો સર અંગ્રેજીમાં શું કહેવાય? પ્રોબેબિલિટી કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એક બીજો શબ્દ લખ્યો છે, ઇવેન્ટ. ઇવેન્ટ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે, ઇવેન્ટ એટલે શું થાય, ઘટના. એનો મતલબ સાહેબ ના ખબર પડી તો તમારે ઘણા બધા પ્રશ્નો આના રિલેટેડ પૂછાશે કે આપણે એક પાસો ઉછાળીશું, 2 પાસા ઉછાળીશું, 1 સિક્કો, 2 સિક્કા, 3 સિક્કા, 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરીશું. તો આ બધું વિદ્યાર્થી મિત્રો શું કહેવાય, એને અંગ્રેજીમાં આપણે ઇવેન્ટ કહીએ અને ગુજરાતીમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, ઘટના કહેવાય. અને સંભાવના, એને અંગ્રેજીમાં શું કહેવાય, પોસિબિલિટી, અથવા તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું, પ્રોબેબિલિટી કહીશું. તો તમને આ શબ્દ જોવા મળશે. અહીંયા શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો, આને આપણે શું વાંચીશું, પી ઓફ ઈ. એ શું રિપ્રેઝન્ટ કરે છે, ઇવેન્ટ એટલે કે ઘટના, અને પી એટલે વિદ્યાર્થી મિત્રો પ્રોબેબિલિટી એટલે કે કોઈ પણ ઘટના થાય એની સંભાવના શું હશે વિદ્યાર્થી મિત્રો. જેમ કે હું તમને કહું કે મારા હાથમાં આ પેન છે, આ પેનને હું ઉપર ઉછાળું, 5 વખત ઉપર ઉછાળીશ ને તો 5 વખત વિદ્યાર્થી મિત્રો એ ક્યાં આવશે, નીચે આવશે. કોના કારણે? ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટેશનલ ફોર્સના કારણે. એ આપણને ખબર જ છે. સૂર્ય કઈ દિશામાં ઉગશે, પૂર્વ દિશામાં ઉગશે અને પશ્ચિમમાં વિદ્યાર્થી મિત્રો આથમશે. તમે ગણિતનું પેપર આપશો 80 માર્ક્સનું, એમાં 100 માર્ક્સ આવી શકે, 80 માર્ક્સના પેપરમાં ના આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ઇવેન્ટ હોય, કોઈ પણ ઘટના હોય, એની સંભાવના કેટલી છે. હું તમને એમ કહું કે અત્યારે તમે જે પણ જગ્યાએ રહો છો એ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના કેટલી છે, તો વરસાદ પડવાની સંભાવના બધી જગ્યાએ એક જેવી ના હોય. તમે ઉનાળો હોય તો તમે એમ કહો કે અત્યારે તો ઉનાળો છે, વરસાદ પડવાની સંભાવના ઓલમોસ્ટ 0 છે, કારણ કે અશક્ય. કારણ કે ઉનાળો હોય, અશક્ય તો ના કહેવાય પણ પડવાના ચાન્સીસ બહુ ઓછા છે. અને તમારે ચોમાસું હોય, કાળા કાળા વાદળો હોય, વીજળી થતી હોય, તો તમે શું કહેશો કે આજે વરસાદ પડવાના ચાન્સીસ વધારે છે, એટલે કે સંભાવના વધારે છે. કાલે ભારત અને ઇંગ્લેન્ડ એની મેચ હતી સેમીફાઇનલ, તો એમાં શું હતું, વરસાદ પડવાના ચાન્સીસ હતા અને વરસાદ પડ્યો પણ ખરી. પણ નસીબ, જો વરસાદ ના પડ્યો હોત, વરસાદ પડ્યો, એને કોઈ લેવા દેવા નથી, આપણે મેચ જીતી ગયા. તો ચલો, બહુ જ સરસ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો શું લખેલું છે, પી ઓફ ઈ એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ. કોઈ પણ ઘટના હોય એની સંભાવના કેટલી હશે. તો એના માટેનું સરસ મજાનું સૂત્ર પણ છે. સૂત્ર બહુ બધા સૂત્ર છે, પણ આ વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડે એના માટે મેં લખ્યું છે. ચલો, એક ઉદાહરણની મદદથી આપણે સમજીએ. તો અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એક બોક્સ છે, બરાબર.
આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એક સરસ મજાનું બોક્સ છે અને એ બોક્સની અંદર અલગ અલગ કલરના રમકડા છે. ટોયસ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, રમકડા. તો એક બોક્સની અંદર તમે જોઈ શકો છો કે 4 લાલ કલરના રમકડા છે, તમને દેખાતું હશે. એના પછી ગ્રીન 1 2 3 4 5, એનો મતલબ 5 ગ્રીન એટલે કે લીલા કલરના રમકડા છે. એના પછી આપણી પાસે 2 યેલો એટલે કે પીળા કલરના રમકડા છે, એક સફેદ કલરનું ટોયસ છે અને એક વિદ્યાર્થી મિત્રો બ્લેક એટલે કે કાળા કલરનું રમકડું છે. હવે હું તમને સિમ્પલ એવો પ્રશ્ન પૂછું કે તમારે આંખે પાટો બાંધીને એનામાંથી એક રમકડું યાદચ્છિક રીતે એટલે કે તમારે જોયા વગર એક રમકડું પસંદ કરવાનું છે. તો એ રમકડું કયા કલરનું હોય? તમે કહેશો સર એ અમને કઈ રીતના ખબર પડે? આપણે જોયા વગર એક રમકડું બહાર કાઢીશું તો એ લાલ પણ હોય, લીલું પણ હોય, ધોળું પણ હોય, કાળું પણ હોય અને પીળું પણ હોય. પણ હું તમને એમ કહું કે એ રમકડું લાલ કલરનું હશે કે લીલા કલરનું હશે, સૌથી વધારે ચાન્સીસ કયા કલરના છે? તમે કહેશો સર લીલા કલરના, કારણ કે લીલા કલરના 5 રમકડા છે અને સૌથી ઓછા ચાન્સીસ વ્હાઈટ અને બ્લેક, કારણ કે એક જ રમકડું છે. એટલું તો તમને ખબર પડે. તમારી પરીક્ષામાં એવું પૂછાય કે તમારા બોક્સમાં આ પ્રમાણે રમકડા આપેલા છે અને એક રમકડું તમે પસંદ કરો છો અને એ રમકડું વિદ્યાર્થી મિત્રો કયા કલરનું હોવું જોઈએ? લીલા કલરનું હોવું જોઈએ. તમારી પરીક્ષામાં શું પ્રશ્ન આવ્યો છે કે એક બોક્સની અંદર 4 લાલ રમકડા છે, 5 લીલા રમકડા છે, 2 પીળા રમકડા છે અને એક વ્હાઈટ અને બ્લેક રમકડું છે. એક રમકડું તમે પસંદ કરશો અને એ રમકડું કયા કલરનું હોવું જોઈએ? એ રમકડું લીલા કલરનું હોવું જોઈએ. એની સંભાવના કેટલી? તો એના માટે તમારો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા શું લખેલું છે જુઓ, નીચે શું લખેલું છે? ટોટલ પરિણામ. હવે આપણે એક રમકડું પસંદ કરીશું તો એ રમકડું તો કોઈ પણ કલરનું હોઈ શકે. તો ટોટલ કેટલા રમકડા છે વિદ્યાર્થી મિત્રો? 5 ને 4 9, 9 ને 2 11 ને 1 12 ને 1 13. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો નીચે હંમેશા શું આવશે? 13 આવશે. કેમ નીચે 13 લખ્યા? કારણ કે વિદ્યાર્થી મિત્રો આ બોક્સની અંદર ટોટલ 13 રમકડા છે. આપણે એક રમકડું પસંદ કરીશું, એ 13 માંથી કોઈ પણ હોઈ શકે છે, માટે નીચે શું આવશે? 13 આવશે. નીચે શું આવશે? ટોટલ પરિણામ. હું તમને એમ કહું કે એક સમતોલ પાસો આપણે ઉછાળીએ. સમતોલ પાસો હોય વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને એની આકૃતિ બતાવું. આપણે બધી જ વસ્તુ જોવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું તમને સમતોલ પાસો બતાવું. આ સમતોલ પાસો છે વિદ્યાર્થી મિત્રો. તો આ સમતોલ પાસા ઉપર કેટલી સપાટી હશે? 1, આ 2, આ નીચેની 3, આ બાજુની 4, આ 5 અને એની પાછળ 6. તમે જે રૂમમાં બેસ્યા છો ઘન હશે, સમઘન હશે, એમાં ઉપર નીચે, આજુબાજુ અને આગળ પાછળ ટોટલ કેટલી સપાટી હશે? 6 સપાટી હશે. તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જે તમારો સમતોલ પાસો હશે, તમે લૂડો રમતા હશો તો તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર? ટોટલ 6 હશે. 1 2 3 4 5 6. તો નીચે આપણે કેટલા લખવાના થાય? 6 લખવાના થાય. કેમ? કારણ કે ટોટલ 6 ચાન્સીસ છે આવવાના. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 13 રમકડા છે, તો નીચે કેટલા આવશે? 13 આવશે. બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે આપણને એમ કીધું છે કે એ જે ટોયસ હશે એ કયા રંગનું હોવું જોઈએ? લીલા રંગનું હોવું જોઈએ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ટોટલ આપણી પાસે લીલા કલરના કેટલા રમકડા છે? તમે કહેશો સર 1 2 3 4 અને 5. તો ઉપર આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? 5 લખીશું. તો આ શું થઈ ગયો? આન્સર થઈ ગયો 5/13. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તમને એમ કે લીલા રંગના રમકડાની સંભાવના શોધવાનું સૂત્ર શું? સૂત્ર શું તો એવું તો નહીં કે પણ તમને ડાયરેક્ટ ક્વેશ્ચન જ પૂછશે. તો તમારે ઉપર શું લખવાનું? શક્ય પરિણામ. લીલા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 5 છે, તો ઉપર 5 લખ્યું અને નીચે આપણે 13 કેમ લખ્યા વિદ્યાર્થી મિત્રો? કારણ કે ટોટલ કેટલા રમકડા છે? 13 છે. હવે હું તમને એમ કહું કે આનામાંથી પીળું રમકડું આવે એની સંભાવના કેટલી? તો તમે ફટાફટ કહી શકશો કે સર પીળા રમકડા કેટલા છે? 2 છે, તો ઉપર 2 લખીશું અને નીચે તો 13 જ લખવાના. કેમ નીચે 13 લખવાના? એ તો કોઈ દિવસ બદલાશે નહીં વિદ્યાર્થી મિત્રો. ટોટલ પરિણામ તો એટલા ને એટલા જ રહેશે. સિમ્પલ ક્વેશ્ચન તમને ખબર પડી ગયો વિદ્યાર્થી મિત્રો? આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, તમારી પરીક્ષામાં પૂછાય 3 માર્ક્સમાં, તો 3 માર્ક્સ રોકડા કહેવાય.
આ મેં એક્ઝામ્પલ કેમ તમને સમજાવ્યું, આ સૂત્ર સમજાવવા માટે કે ઉપર શું આવશે, શક્ય પરિણામ આવશે અને નીચે શું આવશે વિદ્યાર્થી મિત્રો, ટોટલ પરિણામ આવશે. આટલું ખબર પડી ગઈ. હવે આપણે આગળ જઈએ. બીજો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, એક વખત ચેક કરી લો, વિડીયો ચાલુ જ છે. ઓકે ચલો, ચાલુ જ છે. બીજો ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહું, આ પણ માનીને ચાલો કે એક બોક્સ છે અથવા તો એક પેટી છે. હું તમને એક ક્વેશ્ચન પૂછું કે આ બોક્સની અંદર ટોટલ કેટલા રમકડા દેખાય છે? 1 2 3 4 5 6 7 8. ટોટલ આની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલા રમકડા છે? 8 રમકડા છે. હવે હું તમને એવો ક્વેશ્ચન પૂછું કે એક પેટીની અંદર 8 કયા કલરના રમકડા છે વિદ્યાર્થી મિત્રો? 8 યલો એટલે કે 8 પીળા કલરના રમકડા છે. અને હું તમને ક્વેશ્ચન એવો પૂછું કે એક રમકડું પસંદ કરીએ અને એ રમકડું કયા કલરનું હોવું જોઈએ? પીળા કલરનું હોવું જોઈએ, પીળા રંગનું હોવું જોઈએ. સૌથી પહેલા તમે મને એમ કહો કે જવાબમાં વિદ્યાર્થી મિત્રો આપણે નીચે શું લખીશું? તમે કહેશો સર નીચે તો આપણે 8 લખવા પડે, કારણ કે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કેટલા રમકડા છે? 1 2 3 4 5 6 7 8. 8 રમકડા છે, માટે મેં નીચે 8 લખી દીધા. હવે મને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે પીળા રંગનું હોવું જોઈએ, તો પીળા રંગના કેટલા રમકડા છે? 8 રમકડા છે, તો ઉપર પણ 8 લખીશું. તો તમે કહેશો સર અહીંયા તો જવાબ કેટલો આવશે? 8 એકા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 8 એકા 8 થશે. એનો મતલબ કે જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. આટલું તમને ખબર પડી? ઓકે ચલો, બીજો ક્વેશ્ચન હું તમને એમ કહું કે આ માંથી તમારી પરીક્ષામાં પૂછાય કે આપણે એક રમકડું પસંદ કરીએ અને એ રમકડું વિદ્યાર્થી મિત્રો રેડ કલરનું હોવું જોઈએ. રેડ એટલે કયો થશે વિદ્યાર્થી મિત્રો? લાલ રંગનું હોવું જોઈએ. તમે કહેશો સર નીચે તો મારે 8 લખવાના, કારણ કે ટોટલ 8 રમકડા છે અને તમે કીધું કે લાલ રંગનું હોવું જોઈએ. સર આમાં તો લાલ રંગ નથી, તો આપણે ઉપર કેટલા લખવા પડે? તમે કહેશો સર લાલ રંગ નથી તો આપણે 0 લખવા પડે. તો 0 ભાગ્યા 8 કરીશું તો આપણો જવાબ કેટલો આવશે? તમે કહેશો સર 0 ભાગ્યા 8 કરીએ તો આપણો જવાબ કેટલો આવશે? 0 આવશે. તો આના ઉપરથી આપણને વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ ખબર પડી જે તમારી પરીક્ષામાં પૂછાય છે કે જ્યારે પણ ઘટના ઉદ્ભવી ન શકે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? જ્યારે પણ ઘટના ઉદ્ભવી ન શકે ત્યારે જવાબ કેટલો આવશે? 0 આવશે. અને એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? અશક્ય ઘટના કહીશું. કેવી ઘટના કહીશું? અશક્ય ઘટના. અશક્ય ઘટના ક્યારે કહીશું વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે તમારો જવાબ કેટલો આવશે? 0 આવશે. P of E ની કિંમત કેટલી આવશે? 0 આવશે. ત્યારે વિદ્યાર્થી મિત્રો એને આપણે કઈ ઘટના કહીશું? અશક્ય ઘટના કહીશું. ફરીથી એક વખત હું તમને અહીંયા લખી દઉં વિદ્યાર્થી મિત્રો, એને આપણે ઇમ્પોસિબલ ઇવેન્ટ એટલે કે અશક્ય ઘટના કહીશું. જ્યારે P of E ની કિંમત કેટલી આવશે? 0 આવશે. જે ઘટના ઉદ્ભવી ન શકે એને આપણે અશક્ય ઘટના કહીશું. એનો જવાબ 0 આવશે. ઉદાહરણ પણ હું તમારી સાથે શેર કરું છું વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા શું લખેલું છે? 1 લખેલું છે. એનો મતલબ જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવશે. હું તમને કહું કે આપ એને 10 વખત ઉપર ઉછાળીશ તો 10 10 વખત નીચે આવશે, તો એને કઈ ઘટના કહેવાય? એને વિદ્યાર્થી મિત્રો આપણે ચોક્કસ ઘટના કહીશું. કઈ ઘટના કહીશું? ચોક્કસ ઘટના કહીશું. એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 આવશે. તો આનાથી આપણને શું ખબર પડે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ. આ ખબર પડી આપણને કે જે કંઈ પણ આપણો આન્સર છે, કોઈ પણ ઘટના થાય વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઘટનાની સંભાવનાનો જે આન્સર હશે વિદ્યાર્થી મિત્રો એ કેટલો આવી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો એ 0 પણ આવી શકે છે. 0 ક્યારે આવશે? જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણી ઘટના કેવી હશે? અશક્ય ઘટના હશે. ત્યારે આન્સર કેટલો આવશે? 0 આવશે. અને એક આન્સર ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો? જ્યારે આપણી ઘટના કેવી હશે વિદ્યાર્થી મિત્રો? ચોક્કસ હશે. 1 માર્ક્સમાં હેતુલક્ષીમાં વિકલ્પમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. આનો મતલબ તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. બરાબર. જેમ કે હું એમ લખું, અહીંયા લખું x, અહીંયા લખું 5 અને અહીંયા લખું વિદ્યાર્થી મિત્રો 10. આનો મતલબ શું થશે? x ની કિંમત શું હશે? 5 કરતા મોટી હશે અને 10 કરતા નાની હશે. પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે હું નીચે શું કરી દઈશ? ઇક્વલ ટુ કરી દઈશ. એનો મતલબ x ની કિંમત 5 પણ હોઈ શકે છે, 10 પણ હોઈ શકે છે અને બંનેની વચ્ચે પણ હોઈ શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લેસ ધેન અને ઇક્વલ ટુ બંને છે.
એટલે કે 0 પણ હોઈ શકે છે અને 1 પણ હોઈ શકે છે। 0 હશે એનો મતલબ અશક્ય ઘટના, 1 હશે એનો મતલબ ચોક્કસ ઘટના। બરાબર, આ તમને ખબર પડી ગઈ। બીજી નેક્સ્ટ વસ્તુ આપણે શીખીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું લખેલું છે, કોઈ પણ ઘટના થાય એની સંભાવના, એને આપણે P of E કહીએ, એ તમને ખબર પડી ગઈ। સાહેબ અહીંયા ઉપર તમે લાઈન કરેલી છે એનો મતલબ શું થશે? એનો મતલબ થશે કોઈ પણ ઘટના ના થાય, કોઈ પણ ઘટના થાય એની સંભાવના અને કોઈ પણ ઘટના ના થાય એની સંભાવના। જ્યારે બંનેનો આપણે શું કરીશું, સરવાળો કરીશું તો એનો જવાબ કેટલો આવશે? 1 આવશે। અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, આનામાંથી એ લોકો ઘણા બધા પ્રકારના ક્વેશ્ચન પૂછે છે, તો યાદ રાખજો, કોઈ પણ ઘટના થાય એની સંભાવના અને કોઈ પણ ઘટના ના થાય એની સંભાવના, એનો આન્સર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 1 આવશે। જેમ કે હું તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવું, જે તમને ઓલરેડી ખબર છે। હું તમને એમ કહું કે એક બોક્સની અંદર 3 લાલ કલરના રમકડા છે, 2 પીળા કલરના રમકડા છે અને 4 આ કયો કલર કહીશું વિદ્યાર્થી મિત્રો? આપણે વાદળી જેવું કહેવાય, વાદળી તો ના કહેવાય, કયો કલર કહીશું આને? ભૂરો, ભૂરો પણ ના કહેવાય। બરાબર, તો માનીને ચાલો આપણે આને બીજો કલર કરી દઈએ। બરાબર, ભૂરો અને વાદળી ભેગો કરીશું ને તો આવો કલર બનશે। બરાબર, તો 4 એ પ્રકારના રમકડા છે। તો તમને પરીક્ષામાં એવું પૂછાય કે તમને લાલ કલરના રમકડા આવે એની સંભાવના કેટલી? બરાબર, આટલા રમકડા આપેલા છે અને એમાંથી કયા કલરનું રમકડું નીકળવું જોઈએ? લાલ કલરનું રમકડું નીકળવું જોઈએ। ટોટલ કેટલા રમકડા છે? તમે કહેશો સર 4, 4 ને 2 6, 6 ને 3 9, ટોટલ આપણી પાસે કેટલા રમકડા છે? 9 રમકડા છે। તો નીચે કેટલા લખવાના? 9 લખી દેવાના। અને લાલ કલરના કેટલા છે? તમે કહેશો સર 3, તો ઉપર કેટલા લખવાના? 3 લખવાના। એનો મતલબ જવાબ શું આવશે? 3/9। તમે આને 1/3 પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, 3 તરી 9 કરીને, પણ અત્યારે હું 3/9 લખું છું। બરાબર, હવે હું તમને એમ કહું કે લાલ કલરનું રમકડું વિદ્યાર્થી મિત્રો લાલ કલરનું રમકડું ન નીકળે એની સંભાવના શું છે વિદ્યાર્થી મિત્રો? લાલ કલરનું રમકડું ન નીકળે એનો મતલબ આપણે જે રમકડું કાઢીશું ને એ લાલ ના હોવું જોઈએ। એનો મતલબ લાલ સિવાય બીજું કોઈ પણ હશે તો ચાલશે। તો લાલના 3 આપણે શું કરી દેવા પડશે? કાઢી દેવા પડશે। તો કેટલા વધ્યા? 1 2 3 4 5 6, 6 વધ્યા। તો આનો જવાબ શું આવશે? 6 આવશે। અને નીચે તો 9 જ લખવાના, કારણ કે ટોટલ 9 રમકડા છે, ખાલી ઉપરનું ચેન્જ થશે। તો જ્યારે પણ તમને એમ પૂછે કે લાલ કલરનું રમકડું ન હોવું જોઈએ, એનો મતલબ આપણે લાલના જે 3 રમકડા હશે એને કાઢી દેવા પડશે। તો બાકીના જે વધશે ને એ આપણે લખી દેવાનું। હવે તમે આ બંનેનો સરવાળો કરો, 3/9 અહીંયા હું કરું છું, 3/9 પ્લસ 6/9, તો જવાબ શું આવશે? 9/9, જે 9 એકા 9। એનો મતલબ કે કોઈ પણ ઘટના થાય અને કોઈ પણ ઘટના ના થાય એ બંનેનો જ્યારે આપણે સરવાળો કરીશું તો આપણો જવાબ હંમેશા કેટલો આવશે? 1 આવશે। તો આ તમારે યાદ રાખવાનું છે। 1 માર્ક્સમાં MCQ માં, વિકલ્પમાં અથવા તો ખાલી જગ્યામાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। એક મેં તમને કીધું આ હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે, અને બીજું આ સૂત્ર, કોઈ પણ ઘટના થાય એની સંભાવના અને કોઈ પણ ઘટના ના થાય એની સંભાવના, બંનેનો આપણે જ્યારે સરવાળો કરીશું ત્યારે જવાબ કેટલો આવશે? 1 આવશે। તમારી પરીક્ષામાં કઈ રીતના પૂછાઈ શકે છે એ હું તમને બતાવું। એના પહેલા આના આન્સર આપણે જોઈએ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તેની સંભાવના કેટલી? તો તમે કહેશો સર સૂર્ય તો હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે છે, તો આને ચોક્કસ ઘટના કહેવાય। તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 આવશે। એ લોકો પૂર્વની જગ્યાએ પશ્ચિમ કહી દે તો અશક્ય ઘટના, જવાબ 0। ગણિતના પેપરમાં 101 માર્ક્સ આવે તેની સંભાવના, તો 101 માર્ક્સ તો પોસિબલ નથી। 100 માર્ક્સનું પેપર હોય અથવા 80 માર્ક્સનું પેપર હોય, બરાબર, એ લોકો અહીંયા લખી પણ દેશે કે ગણિતના 80 માર્ક્સના પેપરમાં અથવા તો ગણિતના 100 માર્ક્સના પેપરમાં 101 માર્ક્સ આવે તેની સંભાવના, અશક્ય ઘટના 0। એક પાસો ઉછાળીશું તો એના ઉપર 7 અંક તો ના આવી શકે વિદ્યાર્થી મિત્રો, 1 થી 6 જ આવશે। એ લોકો 7 લખે, 0 લખે, 10 લખે, કઈ પણ અંક લખી શકે છે। અશક્ય ઘટના, તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0 આવશે। બરાબર, ચલો વિડીયો બહુ લાંબો થઈ જશે, એના કારણે કે અહીંયા સુધી જ આપણે સ્ટોપ કરીએ છીએ। પહેલો ભાગ છે 15 મિનિટનો વિડીયો, આઈ થિંક થઈ ગયો હશે વિદ્યાર્થી મિત્રો। આમાં કંઈ જ નથી કરવાનું, મેં તમને આ સૂત્ર કીધું કે કોઈ પણ ઘટના થાય એની સંભાવના અને કોઈ પણ ઘટના ના થાય એની સંભાવના, બંનેનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? 1 આવશે।
તો એક કિંમત આપેલી હશે, બીજી કિંમત શોધવાની કહેશે, એકમાંથી આપણે સબટ્રેક્ટ એટલે કે બાદ કરી દઈશું. બરાબર. વિડીયો લાંબો થશે એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે સ્ટોપ કરીએ છીએ. એના પછીનો જે બીજો ભાગ આવશે આની આખી પ્લેલિસ્ટ બનાવી દઈશ જેમાં તમે બધા જ વિડીયો જોઈ લેશો. તમારો ખૂબ જ સરસ માર્ક્સ આવશે. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા દોસ્તો સાથે શેર કરજો. સાથે સાથે વિજ્ઞાન છે, અંગ્રેજી છે, એના પણ વિડીયો આપણે અપલોડ કરીશું આ ચેનલ ઉપર. તો તમારો સાથ સપોર્ટ આપજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.